ભાગલી તૂટલી વેસ્ટેજ કાચની બોટલના ટુકડામાંથી જો આ કાકા કેટલી મસ્ત નાની બોટલ બનાવે છે તે જો આ વિડીયોના માધ્યમથી કે કેવી રીતે બનાવે છે. તો આ કાચના ટુકડાને પહેલાં ભરીને એક બીજું કોઈ જગ્યા હોય તેમાં પાણીમાં નાખવામાં આવે છે. પાણીમાં નાખ્યા પછી તેને સારી રીતે ધોઈ જાય તો પછી તેને બીજા એક ખોંગામાં ભરીને નાખવામાં આવે છે. બીજા ખોંગાની અંદર નાખ્યા પછી જે મોટા મોટા ટુકડા હોય તે ટુકડાને નાના કરવામાં આવે છે. અને તે ટુકડાને નાના કર્યા પછી આ જ ટુકડાને પાછું ભરીને તેને એક ભઠ્ઠી આગળ લઈ જવામાં આવે છે. તે ભઠ્ઠી આગળ લઈ ગયા પછી આ ટુકડાઓને ગરમ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કેવી રીતે આ વિડીયોમાં આ ટુકડાઓને ગરમ કરવામાં આવે છે અને ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે. અને આ ટુકડા જ્યારે પીગળી જાય ત્યારે આ ટુકડામાંથી નાની બોટલ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ ટુકડા જે અભી ગરમ કરવા મૂક્યા છે તે હમણાં થોડી વારની અંદર આ કાચના જે ટુકડા છે તે બધા જ પીગળી જશે. અને પીગળી જશે એટલે પછી એ ટુકડાને એક કાચની બોટલ બનાવવાનું બીબું હોય એ બીબાની અંદર નાખવામાં આવશે, જેથી કરીને તે કાચની બોટલ નાની એવી થઈ જશે. અને કાચની બોટલ નાની થયા પછી તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કેવી રીતે આ પીગળેલો કાચના ટુકડામાંથી જો કેવી રીતે પીગળેલું કાચ એક બીબાની અંદર નાખવામાં આવે છે અને એ બીબામાંથી સરસ મજાની એવી નાની બોટલ આવે છે, થઈ જાય છે. અને એ બોટલ ઘણા બધા પ્રવાહી ભરવામાં કામમાં આવે છે. તો તમે જો આ વિડીયોની અંદર કે કેટલી મસ્ત રીતે આ કાચની બોટલ બને છે. અને ગરમ બોટલને પછી ઠંડી થવા માટે એક જગ્યાએ બીજી જગ્યા પર મૂકવામાં આવે છે, જ્યાં પવનથી આ કાચની જે ગરમ બોટલ હોય તે ઠંડી થઈ જાય છે. અને ઠંડી થઈ ગયા પછી એની અંદર લિક્વિડ ભરવા માટે તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત રીતે કાચની બોટલ થઈ ગઈ છે. તે જોતા રહો આવો વિડીયો. અને અમારો વિડીયો જો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી કરીને આવો વિડીયો વધુને વધુ પહોંચી શકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ.